चलो नमस्कार विद्यार्थी मित्रों, आगळना सेशननी अंदर आपणे त्रिज्या विषे बात करी थी। त्रिज्याना आपणे प्रकारनी बात करीए तो पहेलुं आपणे भण्या आयनीय परमाणुय त्रिज्या। अने परमाणु त्रिज्या त्रण प्रकारनी होय, एक सहसंयोजक, एक धात्वीय अने तीजी छे वान डेर वाल्स त्रिज्या। हवे आपणे एना वलणो विषे बात करवानी छे। चलो तो एमना वलणो विषे आपणे बात करीए तो आपणे एम कहेशुं के केटलाक तत्वोनी परमाणु त्रिज्या, केटलाक तत्वोनी परमाणुय त्रिज्या ना वलणो नीचे प्रमाणे जोवा मळे छे। नीचे प्रमाणे जोवा मळे छे। एमां पहेली वात आपणे करशुं आवर्त माटे। जो आ बराबर समझो। पहेली वात आपणे करशुं आवर्त माटे। आवर्त में त्रिज्या डाबी बाजू थी जमणी बाजू तरफ जता आ शुं थाय छे तो के त्रिज्या घटे छे। केम घटे छे तो आपणे बीजा आवर्त माटे वात करीए। चलो बीजा आवर्तनुं तत्व कोण छे? लिथियम। पछी कोण आवशे? बेरिलियम। पछी कोण आवशे? बोरोन। पछी कोण आवशे? कार्बन। पछी नाइट्रोजन, ऑक्सीजन अने फ्लोरीन। आ बीजा आवर्तना तत्वो छे। बीजा आवर्तनुं तत्व एटले आवर्त केटला हशे तो के 2 हशे। तमे जाणो छो बधामां केटला आवर्त हशे? 2 आवर्त हशे। आपणे समजी शकीए छीए। एनो मतलब के लिथियम छे एनो परमाणु क्रमांक 3, आनो केटलो छे 4, आनो 5, आनो 6, आनो 7, 8 अने केटलो छे 9। हवे परमाणु क्रमांक 3 छे એટલે બાહ્યતમ કક્ષામાં કેટલો? 1 જ ઇલેક્ટ્રોન। બાહ્યતમ કક્ષામાં કેટલા? 2 ઇલેક્ટ્રોન। બાહ્યતમ કક્ષામાં કેટલા? 3 ઇલેક્ટ્રોન। બાહ્યતમ કક્ષામાં કેટલા? 4 ઇલેક્ટ્રોન। બાહ્યતમ કક્ષામાં કેટલા? 5 ઇલેક્ટ્રોન। બાહ્યતમ કક્ષામાં કેટલા? 6 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન। ઓકે, આ રીતે આપણને જોવા મળશે। તો હવે તમે જોઈ શકો છો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી। તમે જો અંતર બધાનું કેવું છે? સરખું જ છે। કેમ કે મુખ્ય ક્વોન્ટમાંક વધતો, અંતર વધતું નથી, કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક આંક n કેવો છે? અચળ છે। परंतु केंद्रनो धन वीजभार वधे छे, तेथी असरकारक वीजभार वधे। तमे जो कि अहींया जे केंद्र में धन वीजभारी चुंबक छे ने एमां 3 प्रोटोन छे। आमां केटला छे? 4, 5, 6, 7, 8, 9। हवे अंतर केवुं छे? समान छे। पण हूँ एम कहूँ कि आ एक नानु चुंबक है, आ मोटू चुंबक है, आ एना करता पण मोटू है, आ एना करता पण केवुं छे? मोटू है। हवे अंतर अहींया खीली है, अहींया खीली है, सेम अंतर खीली है अने सेम अंतर खीली है, तो वधारे कोण खेंचाशे? नीचेनी खेंचाशे। एटले कदमां शुं थाय? घटाडो, वीजभार वधे छे, तेथी आकर्षण वधे माटे त्रिज्या घटे। कारण के शुं थशे? कद घटे। स्वाभाविक है कि अहींया तमे जो कि आ मानी लो कि लिथियमना संदर्भमां आपणे जोईए तो आ लिथियमनुं कद मानी लो कि आ लिथियम छे, एना करता बेरिलियम नानो हशे, एना करता बोरोन नानो हशे, एना करता कार्बन नानो हशे, एना करता नाइट्रोजन नानो हशे, एना करता ऑक्सीजन अने एना करता केवो छे? फ्लोरीन। आवा कदनो घटाडो थतो जोवा मळे छे। माटे आपणे एम कही शकीए कि आवર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી। અંતર તો સેમ જ છે, કેમ કે આવર્ત ક્રમાંક કેવો છે? સમાન। એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક અચળ રહે છે, પણ કેન્દ્રનો ધન વીજભાર વધે છે એટલે શું થશે? આકર્ષણ વધે। આકર્ષણ વધે માટે આપણે આવો ચેન્જીસ જોવા મળે છે। માટે તમને જો કોષ્ટકની અંદર ત્રિજ્યાના વલણ આપ્યા છે। જો લિથિયમની કેટલી છે? 152, બરાબર। આ 111, 88 આપણે યાદ નથી રાખવાની, ખાલી સમજવા માટે આપણે લખીએ છીએ। આ 77, આ 74, પછી 66 અને 64 આની શું આપી છે? પરમાણુ ત્રિજ્યા આપી છે। ચલો બીજા આવર્ત માટે આપણે વાત કરીએ તો માનો કે લિથિયમ પછી કોણ આવશે? મેગ્નેશિયમ, સોરી લિથિયમ પછી કોણ આવશે? તો કે સોડિયમ। તો જો સોડિયમનું કદ, બરાબર, સોડિયમનું કદ આમના કરતાં કેવું હશે? મોટું હશે। પછી મેગ્નેશિયમ, પછી કોણ આવશે? આ સોડિયમ, આ મેગ્નેશિયમ, પછી કોણ આવશે? એલ્યુમિનિયમ, પછી કોણ આવશે?
અહીંયા કાર્બન પછી સિલિકોન, પછી કોણ આવશે અહીંયા નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી કોણ આવશે ઓક્સિજન, પછી સલ્ફર, અને અહીંયા કોણ આવશે ક્લોરિન. આ રીતે આપણે જોવા મળશે. ઇન શોર્ટ આમાં પણ કદમાં શું થશે ઘટાડો થતો જોવા મળે, પણ આમના કરતાં આમનું કદ મોટું હશે. કેમ? કારણ કે જો કેન્દ્રની આસપાસ કેટલા હશે 3 આવર્ત, આમાં પણ કેટલા હશે 3 આવર્ત, આમાં પણ કેટલા હશે 3 આવર્ત, આમાં પણ કેટલા હશે 3, આમાં પણ કેટલા હશે 3, અને આમાં પણ કેટલા હશે 3 આવર્ત, અને આમાં પણ કેટલા હશે 3 આવર્ત હશે. કેન્દ્રથી અંતર સમાન છે, પણ કેન્દ્રથી અંતર આમના કરતાં કેવું છે વધારે, માટે આમના કરતાં આમના કદ કેવો હોય વધારે આપણને જોવા મળે છે. તો એક જ આવર્તની અંદર તમને આવું જોવા મળશે. માટે તમને જો સોડિયમની વેલ્યુ આપેલી છે 186, ઓકે, અને આપી છે 160, 143, 117, પછી 10, 110, પછી 104, અને આપ્યું છે આપણને 99. ઓકે, ચાલો, તો આ આપણે ત્રિજ્યા વિશે આવર્તની વાત કરી છે. ચાલો, તો જો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તો કેન્દ્રથી સમાન અંતરે હોય, પણ આપણે એમાં અસરકારક વીજભાર વધે છે. હવે આપણે સમૂહની વાત કરીએ. તો જો સમૂહમાં ઉપરથી નીચે જતા શું થાય છે ત્રિજ્યા વધે છે. આવું કેમ થાય છે? ત્રિજ્યા કેમ વધે છે? તો ચાલો સમૂહમાં આપણે પહેલા સમૂહની વાત કરીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. ઓકે, અને છેલ્લે કોણ હશે ફ્રાન્સિયમ. ચાલો, લિથિયમમાં કેટલા આવર્ત છે તો કે 2, આમાં કેટલા 1, 2 ને 3, આમાં કેટલા છે 1, 2, 3 અને 4, આમાં કેટલા છે 5, આમાં 6, આમાં કેટલા હશે 7 આવર્ત આપણને જોવા મળે છે. તમે જો બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન હશે 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1, અહીંયા પણ શું છે 1 આપણને જોવા મળશે. એટલે કેન્દ્રથી અંતર શું થાય છે વધતું જાય છે. કેન્દ્રથી અંતર શું થાય છે વધતું જાય છે. એટલે આપણે એમ કહેશું કે સમૂહમાં ઉપરથી નીચે જતા કેન્દ્રથી અંતર વધે, કારણ કે n વધે છે. n એટલે કોણ છે? મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. બીજું શું થશે તો કે કેન્દ્ર તથા બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન વચ્ચે કેન્દ્ર અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન વચ્ચે સંપૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોન જે આકર્ષણમાં ઢાલ જેવું કાર્ય કરે તેથી આકર્ષણ ઘટે. શું કરે? આકર્ષણ ઘટે છે. તમે જો કે આ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે એક જ પડદો છે. અહીંયા કેટલા છે? વચ્ચે આ 2 પડદા છે. આ ઇલેક્ટ્રોન ભરાયેલા છે, અહીંયા 3 ભરાયેલા છે, અહીંયા 4 ભરાયેલા છે, અહીંયા કેટલા છે 5 ભરાયેલા છે, અને અહીં કેટલા છે 6 ભરાયેલા છે. હવે મને કહો કે જેટલી વધારે ઇલેક્ટ્રોન ભરાયેલા છે એટલું ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ કેવું થશે? વધારે. આપણે જાણીએ છીએ કે ભરાયેલા આંતરિક ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને અપાકર્ષણને કારણે શું થશે તો કે કદ વધે છે. માટે આપણે કહેશું કે ઉપરથી નીચે તરફ જતા ભલે એનો અસરકારક વીજભાર વધે, અહીંયા 3 હોય, અહીંયા 11 હોય, અહીંયા 19 હોય, બરાબર, અહીંયા આપણે 37 લેશું, અહીંયા 55 લેશું, અને અહીંયા કેટલો લેશું આપણે 87 લેશું. અસરકારક વીજભાર વધે છે, પણ સાથે સાથે શું થાય છે? મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. કેન્દ્રથી અંતરમાં વધારો થાય છે, અને વચ્ચે આ ઢાલ સ્વરૂપે રહેલા ઇલેક્ટ્રોન. તમે જો કે આ કેન્દ્ર છે, આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે, તેમની વચ્ચે આ ઇલેક્ટ્રોન શું કરશે? અપાકર્ષણનું કામ કરશે. આ બંનેને ભેગા થવા દેશે નહીં. સ્વાભાવિક છે. હું એમ કહું કે અહીંયા આ ચુંબક છે, આ લોખંડની ખીલી છે, આ લોખંડની ખીલી છે, આ કાગળનો પડદો છે. હમણાં કહો અહીંયા એક પડદો હોય, અહીંયા 2 પડદા હોય, 3 હોય, 4 હોય, 5 હોય, તો કોનું આકર્ષણ વધારે હોય? જેમાં એક પડદો છે એમાં આકર્ષણ વધારે છે. એમ આમની અંદર પણ આપણે કહી શકીએ કે કેન્દ્ર સાથેના આકર્ષણમાં આપણે જોવા મળશે. એટલે આપણે કીધું છે કે ઊભા સ્તંભોમાં પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. આમ આલ્કલી સમૂહ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધતું જાય, અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થાય છે? દૂર થતા જાય છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. આમ થવાનું કારણ આંતરિક સ્તરો જે ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે, આ આંતરિક સ્તરો જે ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે
એ આકર્ષણને ઘટાડે છે અને કદ વધતું રહે છે, આમ પરમાણુ ત્રિજ્યા વધતી આપણને જોવા મળે છે. માટે આપણે એમ કહી શકીએ કે જો લિથિયમનું કેટલું છે 152, તો એના કરતાં આમનું કેવું હશે 186 વધારે છે, એમના કરતાં આ કેટલું છે 231, આ કેટલું છે 244 અને આ કેટલું છે 262. આના મૂલ્ય આપણને આપ્યા છે. આ પ્રાયોગિક ડેટા છે, આપણે યાદ રાખવાની જરૂર નથી. માટે હું એમ કહું ભાઈ જો લિથિયમ મારી માટે એટલા કદનું હોય, સોડિયમ મોટું હશે, પોટેશિયમ એના કરતાં મોટું, એના કરતાં મોટું, એના કરતાં મોટું અને એના કરતાં પણ કેવું હશે મોટું આપણને જોવા મળશે. એ જ વસ્તુ ક્યાં થશે? હેલોજનની અંદર થશે. હેલોજન છે એમાં ફ્લોરિનમાં કેટલા હોય 2, ક્લોરિનમાં કેટલા હોય 3, બ્રોમિનમાં કેટલા હોય 4, પછી આયોડિનમાં કેટલા હોય 5 અને એસ્ટેટિનમાં કેટલા હોય 6. તો કેન્દ્રથી અંતર વધે છે. માટે હું એમ કહું કે ભાઈ ફ્લોરિન ભલે આટલા કદનું હોય પણ ક્લોરિન મોટું હશે, બ્રોમિન એના કરતાં, આયોડિન એના કરતાં અને એસ્ટેટિન એના કરતાં પણ કેવું હશે મોટું આપણને જોવા મળશે. એમની પણ વેલ્યુ આપણને આપેલી છે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે ત્રિજ્યાનું વલણ કેવું છે, તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં હંમેશા ત્રિજ્યા વધે છે, કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક નથી વધતો પણ અસરકારક વીજભાર વધે છે, કેન્દ્રથી અંતર વધતું નથી, એટલે ખેંચાણમાં શું થાય છે વધારો થાય છે. તમે જો વચ્ચે પડદા છે ને ઢાલ, એ અચળની અચળ રહે છે. જ્યારે આમાં ઉપરથી નીચે તરફ જશું ને એમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે ભરાયેલા ઇલેક્ટ્રોન જે અપાકર્ષણ કરે છે, જે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણને ઘટાડે છે અને ઘટાડે છે, માટે ત્રિજ્યામાં શું થાય છે વધારો થતો જોવા મળે છે. માટે સમૂહ માટે આ ક્રમ અને આવર્ત માટે આપણે આ ક્રમ કહી શકીએ છીએ. આ રીતે આપણે એનો ચડતો અને ઉતરતો ક્રમ દર્શાવી શકીએ છીએ. ઓકે, ચાલો તો આ પરમાણુ ત્રિજ્યાનો ક્રમ આપણને આપેલો છે. ચાલો હવે આપણે બીજો ગુણધર્મ ભણવાનો છે આયનીય ત્રિજ્યા. શું ભણવાનું છે? આયનીય ત્રિજ્યા. આપણે જાણીએ છીએ કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો હંમેશા શું બનાવે? ધન આયન બનાવે, અને પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો હંમેશા શું બનાવે? ઋણ આયન બનાવે. શું બનાવે? ઋણ આયન બનાવે છે. આમ આયનીય સ્ફટિકમાં રહેલા બે આયનો વચ્ચેના સરેરાશ અંતરને, બે આયનોના કેન્દ્ર વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવાય? આયનીય ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? આયનીય ત્રિજ્યા કહેવાય. દાખલા તરીકે Na+ અને Cl-, તો આ ને આ બેના સેન્ટર છે એમની વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને આપણે શું કહેશું? આયનીય ત્રિજ્યા કહેશું. આમનું માપન પણ આપણે ક્ષ-કિરણ અથવા તો વર્ણપટ દર્શકી દ્વારા કરાય. કોના દ્વારા કરાય? વર્ણપટ દર્શકી દ્વારા કરવામાં આવે છે. એના ઉપરાંત આપણે વાત કરીએ તો આયનીય ત્રિજ્યા છે ને એમના વલણો પણ કોના જેવા છે? પરમાણુ ત્રિજ્યા જેવા. કેમ કે આવર્તમાં શું થશે? ઘટે અને સમૂહમાં શું થશે? વધે. ઉપરથી નીચે તરફ જશે સમૂહમાં વધે છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા શું થાય છે? ઘટે છે. એટલે એમના વલણો એના જેવા જ આપણને જોવા મળે છે. પણ આપણે અહીંયા કારણો સમજવાના છે. ચલો એમાં પહેલું કારણ આપણે પૂછે કે જનક પરમાણુ કરતા બનતો ધનાયન કદમાં નાનો. જનક પરમાણુ કરતા બનતો ધનાયન કદમાં કેવો હોય છે? નાનો હોય છે. કેમ? ચાલો આપણે વાત કરીએ. માની લો કે સોડિયમ પરમાણુની વાત કરીએ. સોડિયમ પરમાણુ છે એમાં 1, 2 અને 3, 2, 8 અને 1 ઇલેક્ટ્રોન, ટોટલ 11 ઇલેક્ટ્રોન ભરાય છે. પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. હવે એમાંથી હું સોડિયમ પ્લસ 1 ઇલેક્ટ્રોન ગુમાવું છું એટલે શું બને છે? Na+ બનશે. એટલે તમે જો અહીંયા કેટલા છે? 2 અને 8, 1 ઇલેક્ટ્રોન એને શું કરી દીધો? ગુમાવી દીધો. એટલે ઇલેક્ટ્રોન કેટલા છે? 10. હવે આની પાસે પ્રોટોન 11 છે, આની પાસે પ્રોટોન કેટલા છે? 11 જ છે ને. તો અહીંયા તમે જો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને ખેંચો હતો એટલે અસરકારક વીજભાર કેટલો હતો? 1. કેટલો હતો? 1. અહીંયા કેવો છે? 11 પ્રોટોન પરંતુ 10 જ ઇલેક્ટ્રોન છે. તેનો અસરકારક વીજભાર કેટલો થશે? તો કે અસરકારક વીજભાર પ્રોટોનના છેદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કેટલો આવશે? 1.1. અહીંયા અસરકારક વીજભાર કેટલો હતો? 1. સ્વાભાવિક છે
કે તમે જો 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને ખેંચે છે, અહીંયા 11 પ્રોટોન 10 ને ખેંચે છે, તો એક ઇલેક્ટ્રોનના ભાગમાં પ્રોટોન કેટલો આવ્યો? 1.1 આવ્યો. તો વધારે આવ્યો એટલે ખેંચશે કેવો? વધારે. આમને તો એક ઇલેક્ટ્રોન શું કરી દીધો હોય? મુક્ત કરી દીધો હોય. માટે જનક પરમાણુ, માની લો કે આ સોડિયમ છે, તો સોડિયમ કરતા બનતો ધનાયન કદમાં કેવો હોય? નાનો હોય. આ સોડિયમનો પરમાણુ છે અને આ શું છે? સોડિયમ પ્લસ છે. ઓકે, માટે અહીંયા આપણે ઉદાહરણ પણ આપ્યું છે. દાખલા તરીકે સોડિયમ છે, એમનું કદ કેટલું છે? 186 પિકોમીટર છે. તો આમનું કેટલું છે? 95 પિકોમીટર છે. આપણે જોવા મળશે. તમે જોઈ શકો છો કે સોડિયમમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન છે, એટલે અસરકારક વીજભાર કેટલો છે? 1. અસરકારક વીજભાર એટલે પ્રોટોનની સંખ્યા છેદમાં શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. જેટલા પ્રોટોન છે એના છેદમાં શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા અસરકારક વીજભાર વધે, ચુંબકની તાકાત વધે છે, આકર્ષણ વધે, એટલે ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળશે, કેમ કે વધારે ખેંચતા આપણે જોવા મળે. માટે જ આપણે એમ કહીએ ભાઈ ચાલો Fe છે, તો Fe નું કદ કેવું હશે? Fe+2 કરતાં વધારે, અને એના કરતાં Fe+3 નું કદ કેવું હશે? નાનું હશે. માનો કે આપણે પૂછ્યું છે Pb, તો Pb કરતાં Pb+2 એના કરતાં Pb+4 કેવો હશે? નાનો હશે. માનો કે Sn છે, તો Sn કરતાં Sn+2 અને એના કરતાં Sn+4 કદમાં કેવો હશે? નાનો હશે. કોઈ પણ ધનાયનમાં જેટલા ઇલેક્ટ્રોન ઓછા થશે એટલો અસરકારક વીજભાર વધતો જશે, માટે કદમાં શું થતો હશે? ઘટાડો થતો આપણને જોવા મળશે. એટલે આપણે પૂછે, જો જનક એટલે પિતા, જેમાંથી એનો જન્મ થયો છે, જનક કરતા બનતો ધનાયન કદમાં હંમેશા કેવો હોય? નાનો આપણને જોવા મળે છે. શું કામ? કેમ કે અસરકારક કેન્દ્રીય વીજભાર એનો શું થાય છે? વધે છે. યાદ રાખજો, એનું મેઇન કારણ નાનો હોય છે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે? વધે છે. ઓકે, ચલો બીજું કારણ તમને પૂછી શકાય. જો આ 2 માર્કના કારણ સ્વરૂપે તમને પૂછી શકાય. ચલો બીજું કારણ, જનક કરતા બનતો ઋણાયન કદમાં મોટો. જનક કરતા બનતો ઋણાયન કદમાં મોટો. દાખલા તરીકે આ ફ્લોરિનનો પરમાણુ છે. ફ્લોરિન એટલે 2 7, બીજો આવત છે, 1 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? તો કે 2 8 બનાવશે. ઓકે, માની લો કે આ ફ્લોરિન છે ને, ફ્લોરિન, એ ફ્લોરિનની અંદર કેટલા છે? તો કે અહીંયા પ્રોટોનની વાત કરીએ તો 9, તો 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન કેટલો થશે? 1. અહીંયા તમે જો પ્રોટોન કેટલા છે? 9, ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. તો અસરકારક વીજભાર કેટલો થઈ ગયો? 0.9 થશે ને. માટે આપણે એમ કહીશું કે અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે? ઘટે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. માટે આની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત આમના કરતાં કેવી હશે? ઓછી હશે. ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત કેવી હશે? ઓછી. માટે આમના કરતાં આમનું કદ કેવું હશે? વધારે, કેમ કે આકર્ષણ ઓછું, તો એના કદમાં શું થશે? વિસ્તરણ થતું આપણને જોવા મળશે. માટે આપણે કીધું છે કે ફ્લોરિન છે ને, કે ફ્લોરિનની ત્રિજ્યા કેટલી હોય? 136, સોરી, ફ્લોરાઇડ આયનની કેટલી હોય? 136 પિકોમીટર, જ્યારે આની કેટલી હોય? માત્ર 64 પિકોમીટર છે ને. એટલે એનો મતલબ કે ફ્લોરિન કરતાં F- નું કદ કેવું હોય? મોટું હોય. આ Cl કરતાં Cl- નું કદ કેવું હોય? મોટું હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ સલ્ફર કરતાં S- નું વધારે, એના કરતાં S- નું વધારે, ઓક્સિજન કરતાં O- નું, એના કરતાં O- નું વધારે, ફોસ્ફરસ કરતાં P-, એના કરતાં P- એના કરતાં P-3, નાઇટ્રોજન માટે N-, એના કરતાં N-2, એના કરતાં N-3. જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ અસરકારક વીજભારમાં શું થાય? ઘટાડો થતો જાય. માટે ત્રિજ્યામાં શું થશે? વધારો થતો આપણને જોવા મળશે. તો આવા કારણ સ્વરૂપે MCQ સ્વરૂપે પ્રશ્ન પૂછી શકે. એટલે આ 2 અગત્યના આપણે આપેલા છે. હવે આપણે એક અગત્યની વાત કરવાની છે કે જો જે પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, તેને સમ ઇલેક્ટ્રોની આયનો કહેવાય. એને કેવા આયનો કહેવાય? સમ ઇલેક્ટ્રોની આયનો કહેવામાં આવે છે. આવા સમ ઇલેક્ટ્રોનીય આયનમાં જેનો કેન્દ્રનો વીજભાર વધુ, તેનું કદ નાનું. તેનું કદ કેવું હોય? નાનું આપણને જોવા મળે છે. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ લીધો છે મેં નિયોન, બરાબર. નિયોનમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 10, બરાબર. પછી હું અહીં લખું છું સોડિયમ પ્લસ, અહીંયા હું લખું છું મેગ્નેશિયમ +2, એલ્યુમિનિયમ +3 અને સિલિકોન +4.
આટલા આયનો મેં લખ્યા છે. બધામાં ઇલેક્ટ્રોન કેટલા કેટલા છે? 10. હોય 11 પણ એક જતો રહ્યો એટલે 10, હોય 12 બે જતા રહ્યા 13, આમાંથી કેટલા છે? બધામાં 10 10 હશે. તો આ બધાને કેવા કહેવાય? સમ ઇલેક્ટ્રોન આયનો. આ ઉપરાંત તમે જો F માઇનસ લઉં, અહીંયા લઉં છું O -2, N -3 અને C -4. હોય કેટલા? 9, એક આવ્યો એટલે 10, હોય કેટલા? 8, બે આવ્યા એટલે 10, અહીં 7 ને 3 કેટલા થશે? 10, અને અહીંયા પણ કેટલા થશે? 10 થશે. હવે તમે જો બધામાં ઇલેક્ટ્રોન સરખા છે પણ આમાં પ્રોટોન કેટલા છે? તો કે 6, આમાં કેટલા? 7, આમાં કેટલા છે? 8, આમાં કેટલા? 9, 10, 11, 12, 13 અને 14. ઇલેક્ટ્રોન સરખા છે પણ અસરકારક વીજભાર આનો ગણો તો અસરકારક વીજભાર એટલે શું? આમના છેદમાં આ કરવું પડશે એટલે 0.6, આનો કેટલો છે? 0.7, આનો 0.8, આનો 0.9, આનો 1, આનો 1.1, આનો કેટલો થશે? 1.2, આનો 1.3 ને આનો 1.4 થશે. તો જેનો અસરકારક વીજભાર વધારે એનું શું થશે? આકર્ષણ વધારે. જેટલું આકર્ષણ વધારે એટલું કદ કેવું હોય? ઓછું. એટલે માટે આપણે એમ કહીશું કે કદમાં આવો ક્રમ જોવા મળશે. સમ ઇલેક્ટ્રોનિક આયનો માટે આપણે શું જોવા મળ્યો છે? આવો ક્રમ જોવા મળશે. આવું જ જોડકું આપણે કોના માટે બનાવીએ? દાખલા તરીકે તમે જો આ આર્ગોન છે તો આર્ગોનની બાજુમાં પોટેશિયમ અને અહીંયા શું આવશે? Ca+2, અહીં સ્કેટિયમ +3 આવશે. આ બાજુ આપણે લખીએ તો કોણ આવશે? ક્લોરીન -S -2 અને P -3 આવું લખાય. તમે જો બધામાં ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા 18, તો 18 18 18 18 18 થશે. અહીંયા તમે જો ઇલેક્ટ્રોન કેટલા છે? ઓલા પ્રોટોન કેટલા છે? તો કે 15, આમાં કેટલા? 16, આમાં 17, આમાં 18, 19, 20 અને કેટલા થશે? 21 થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેવી છે? સમાન છે. તો પ્રોટોન કોના વધારે છે? સ્કેટિયમના. તો એમાં આકર્ષણ કેવું થાય? વધારે. તો કદમાં શું થાય? ઘટાડો થતો આપણને જોવા મળશે. સોરી, અહીંયા કદનો આપણે ક્રમ લખીએ તો કદમાં શું થશે? આવો ક્રમ જોવા મળશે. કદનો ક્રમ આપણે આ રીતે જોવા મળશે. ઓકે. તો કોનું કદ? ફોસ્ફરસ -3 નું કદ કેવું હશે? વધારે. અને સ્કેટિયમ +3 નું કદ કેવું હશે? ઓછું આપણને જોવા મળશે. એટલે સમ ઇલેક્ટ્રોનિક આયનો માટે આ રીતે આપણે એનું વસ્તુ સમજાવી શકીએ. આમ ત્રિજ્યાને સમજાવી હોય તો આપણે એના અસરકારક વીજભાર અને કેન્દ્રથી અંતર દ્વારા એની ત્રિજ્યા આપણે સમજાવી શકીએ છીએ. આપણે એક ઉદાહરણ આપેલું છે, એ ઉદાહરણ આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો હવે જો કોયડા નંબર છે 3.5. નીચે જણાવેલ સ્પીસીસમાં કોની ત્રિજ્યા મહત્તમ ને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે? જો આપણે આપ્યું છે Mg+2, બીજું આપ્યું છે Mg, Al અને Al+3. કોની મહત્તમ ને કોની ન્યૂનતમ હશે? જો પરમાણુ હોય તો પરમાણુ ત્રિજ્યા અને આયન હોય તો આયનની ત્રિજ્યા. ઓકે. આપણે હવે જે જાણીએ છીએ ને આપણે જાણીએ છીએ કે જનક કરતા બનતો ધનાયન કદમાં કેવો હોય? નાનો. ઓકે. તો એ જ રીતે એલ્યુમિનિયમ કરતા આ શું હશે? Al+3 કદમાં કેવો હશે? નાનો હશે. આ એક સંબંધ આપણે જોયો. ચલો બીજો સંબંધ આપણે એ જાણીએ છીએ કે પરમાણુમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા કદમાં શું થાય? ઘટાડો થાય ને. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જેવું વલણ પરમાણુ ત્રિજ્યામાં જોવા મળશે એવું જ વલણ આયનની ત્રિજ્યામાં પણ જોવા મળશે. કેમ કે Mg+2 કરતા Al+3 કદમાં કેવો હશે? નાનો હશે. આપણે અહીંયા કીધું ને સમ ઇલેક્ટ્રોનિક આયનમાં આના કરતાં આનું કદ કેવું હશે? નાનું આપણને જોવા મળશે. તો આપણે આ 4 સંબંધો મળી ગયા. 4 સંબંધો મળી ગયા. હવે આમના આધારે આપણે એનો ક્રમ નક્કી કરવાનો છે. હવે મને કહો કે આમાં સૌથી મોટું કદ કોનું હશે? જો કમ્પેરિઝન કરો, આના કરતાં આ મોટો છે ને. હવે આ એલ્યુમિનિયમ મોટો છે, આપણે સમજૂતીથી કરીએ તો એલ્યુમિનિયમ કદમાં કેવો છે? આમના કરતાં મોટો છે. હવે એલ્યુમિનિયમ કરતાં મોટું કોણ છે? મેગ્નેશિયમ. બરાબર. આ એલ્યુમિનિયમ કરતાં મોટું કોણ છે? મેગ્નેશિયમ. અને મેગ્નેશિયમ કરતાં Mg+2 તો કેવો છે? નાનો છે. એનો મતલબ સૌથી મોટો કોણ થશે? મેગ્નેશિયમ. સમજ પડી? ફરીથી જો અહીંયા એલ્યુમિનિયમ +3 કરતાં એલ્યુમિનિયમ મોટો છે એટલે આ નાનો થશે. ઓકે. આ એલ્યુમિનિયમ કરતાં મોટું કોણ છે? અહીંયા આપણે કીધું એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમ મોટો છે, પણ મેગ્નેશિયમ કરતાં Mg+2 તો કેવો છે? નાનો છે. એ તો કેવો છે? નાનો છે. એટલે સૌથી મોટું કોણ થશે? મેગ્નેશિયમ. હવે સૌથી નાનું કોણ થાય? તો જો આ મેગ્નેશિયમ કરતાં આ એલ્યુમિનિયમ કેવો છે? નાનો છે. એલ્યુમિનિયમ કેવો છે? નાનો છે. હવે એના કરતાં નાનું કોણ છે? Al+3. તો Al+3 ક્યાં આવશે? અહીંયા આવશે સૌથી નાનું. ઓકે. હવે બાકી કોણ રહ્યા વચ્ચે? તો કે એક રો મેગ્નેશિયમ અને બીજો કોણ છે? એલ્યુમિનિયમ. એક રો મેગ્નેશિયમ +2 અને કોણ છે? એલ્યુમિનિયમ.
તો બેનો અસરકારક વીજભાર ગણી લો. ચલો એલ્યુમિનિયમનો અસરકારક વીજભાર 13 કેટલા આવશે 13 એટલે એક જ આવશે. જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન છે. અહીંયા અસરકારક વીજભારમાં 12 ઇલેક્ટ્રોન છે પણ 12 પ્રોટોન છે પણ ઇલેક્ટ્રોન કેટલા છે 10 જ છે. એટલે અસરકારક વીજભાર કેટલો આવશે 1.2. તો મને કહો આ 1 ખેંચે ને આ 1.2 ખેંચે તો વધારે કોણ ખેંચે? આ વધારે ખેંચશે ને. તો કોનું કદ? આ બંનેની અંદર આમનું કદ કેવું હશે? મોટું હશે. એટલે જો એલ્યુમિનિયમ પછી કોણ આવશે? Mg+2. આવું થશે કે નહીં? ચલો તો અસરકારક વીજભાર ગણીએ તો મેગ્નેશિયમમાં 12/12, અહીંયા 13/13, અહીંયા કેટલા આવશે 12/10 અને એક 13 કેટલા આવશે 10. ઓકે, આનો અસરકારક વીજભાર 1, આનો અસરકારક વીજભાર 1, આનો કેટલો છે 1.2 અને આનો કેટલો છે 1.3 છે ને. તો મને કહો 1.3 એટલે ખેંચે કેવું વધારે, એટલે એનું કદ કેવું હશે? નાનું થશે. હવે એના કરતાં આના કરતાં આનું, કેમ કે અહીંયા જો 1.2 છે ને 1 છે તો આવો ક્રમ જોવા મળશે. અને પરમાણુ ત્રિજ્યાનો આપણે ક્રમ જોયો તેમાં મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમ કેવો હોય? નાનો આપણને જોવા મળે છે. તો આપણે તો ખાલી એટલું પૂછ્યું, આ તો આપણે એનો શું લખી દીધો? ક્રમ લખી દીધો. પણ આપણે પૂછ્યું છે ન્યૂનતમ કદ કોનું હશે? તો આમનું હશે. અને મહત્તમ કોનું હશે? મેગ્નેશિયમનું આપણને જોવા મળશે. ઓકે, ચાલો તો આ આપણો પહેલો ગુણધર્મ અહીંયા કમ્પ્લીટ થયો. ત્રિજ્યા વિશે આપણે વાત કરી. સામાન્ય રીતે કોઈ પણ પરમાણુનું કદ માપવું ઘણું મુશ્કેલ હોય છે, કારણ કે એનું કદ સૂક્ષ્મ છે, પ્લસ બીજું કે એની આસપાસ જે ઇલેક્ટ્રોનનું વાદળ છે જેને સ્પષ્ટ સીમા હોતી નથી. પરંતુ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અને વર્ણપટ દર્શકી જેવા સાધનોની મદદથી બે કેન્દ્ર વચ્ચેના અંતરનો સરેરાશ લઈ અને ત્રિજ્યાનો આપણે અંદાજ કાઢી શકીએ છીએ. એમના પ્રકાર છે ધાતુ હોય તો ધાત્વીય ત્રિજ્યા, સહસંયોજક બનતી જોડાયેલા અધાતુ હોય તો સહસંયોજક ત્રિજ્યા, અને જો વાયુ હોય નિષ્ક્રિય તો આપણે વાંડરવાસ ત્રિજ્યા લેશું. અને જો આયોનિક સ્ફટિક હોય અને આયોનિક બંધ હોય તો એને આયનની ત્રિજ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે ચેન્જીસ છે એમના વિશે પણ આપણે ડિસ્કશન કર્યું છે. કેમ કે આ ગુણધર્મ અગત્યનો છે. આમના આધારે પછી બાકીના ગુણધર્મની આપણે શું કરશું? કમ્પેરિઝન કરીશું. તો હવે તમે જો કે કદની સરખામણી, તમારે કોઈના વેલ્યુ યાદ નથી રાખવાની, પણ સરખામણીથી કોનું કદ નાનું કોનું કદ મોટું એની આપણે મેજરમેન્ટ કરી શકતા હોવા જોઈએ. ઓકે, ચાલો તો નેક્સ્ટ સેશનમાં આપણે એમની વાત કરીશું.